નમસ્કાર, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. દોસ્તો, હવે આપણે ધોરણ 6 એમાં સ્વાધ્યાય પોથીનો જે બીજો ભાગ છે, એટલે કે શોર્ટ ક્વેશ્ચન એના વિશે આપણે વાત કરવાની છે. સ્વાધ્યાય પોથી લઈ લો, સાથે સાથે હું બોલું તો મારી સાથે થોડું રિવિઝન કરતા જાઓ, અને જો લખવાનું બાકી હોય તો એ પણ લખી લઈ. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા. આ જવાબ આવો છે. પંચમાર્કના સિક્કા એ ભારતના સૌથી જૂના સિક્કા છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા? તો તાડપત્ર છે, ભોજપત્ર છે, અભિલેખ છે, તામ્રપત્ર છે, સિક્કા છે, જૂની ઇમારતો છે, ઈંટો છે, પથ્થરો છે, ઓજારો છે, ખોરાકના નમૂનાઓ છે, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં છે, પ્રવાસ વર્ણનો છે. આ બધી જ વસ્તુની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતની જાણકારી આપે છે? સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિ શાસ્ત્ર, વર્તમાન અને સમાજ જીવન વિશેની આપણને માહિતી આપે છે. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો. હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? હસ્તપત્રોમાં તમને સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં તમને લખાણો જોવા મળે છે. કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોતો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેલા જોવા મળે છે. તામ્રપત્ર કોને કહેવાય? તો તાંબાના પતરા ઉપર કોતરીને કરવામાં આવેલા લખાણને શું કહેવાય? તામ્રપત્ર કહેવામાં આવે છે. રાજાઓ અને તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા? રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતના કરતા? તો રાજાઓ કેવી રીતના ઉપયોગ કરતા? પોતાના જે વહીવટી તંત્ર છે અને દાનની માહિતી આ તાંબાના પત્ર ઉપર કોતરતા. એને જે રીતના વહીવટ કરતા, જેટલું દાન આપતા એ તાંબાના પત્ર ઉપર કોતરતા, જેથી લાંબા સમય સુધી ટકી રહે. પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? કયા કયા આવ્યા હતા? મેગેસ્થિનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ, ઇસ્ટિંગે, આવા ઘણા બધા ચીની યાત્રીઓ ભારતની અંદર આવ્યા હતા, જે ભારતનું ઓબ્ઝર્વેશન કરે. પછી શું કરે? એ ગ્રંથની અંદર લખે, જેનાથી આપણને ખબર પડે કે ઈ જયારે આવ્યા હતા ત્યારે ભારતની સામાજિક, આર્થિક, રાજકીય પરિસ્થિતિ કેવી હતી. આપણા દેશને કયા બે નામથી ઓળખવામાં આવે છે? તો આપણા દેશને ઇન્ડિયા અને ભારતના નામથી આપણે ઓળખીએ છીએ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી શું હતા? પરિચિત હતા. ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં છે? તો સંસ્કૃતની કઈ કૃતિમાં છે? ઋગ્વેદ. ઋગ્વેદમાં ભારત નામના માનવ સમુદાયનો ઉલ્લેખ તમને જોવા મળે છે. એના નામ ઉપર તે દેશનું નામ પડ્યું છે ભારત. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડાયેલો છે? દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડાયેલ છે. આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? શું કામ? કારણ કે ખ્રિસ્તી ધર્મ છે વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે જોડાયેલ છે. તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે દેશમાં પણ ઈસવીસનની સાલવારી જોવા મળે છે. કારણ કે તમને બધાને ખબર છે ભારતની અંદર ઈસવીસનની શરૂઆત જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી કરવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના દેશોની અંદર શું છે? ખ્રિસ્તી ધર્મ છે. એટલે એ બધા દેશોની અંદર ઈસવીસન જોવા મળે તો આપણા દેશમાં પણ ઈસવીસન ના આધારે આપણે સાલવારી નક્કી કરીએ છીએ. ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલા શહેરનો વિકાસ થયો હતો? તો ગંગા નદીની આસપાસ આજથી 2500 વર્ષ પહેલા શહેરનો વિકાસ થયો હતો. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવિત કરે છે? તો આપણી સમક્ષ ભૂતકાળને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને એમ કહેતા હોય છે કે આપણો ભૂતકાળ કેવો રહ્યો છે. ઈરાનીઓ સિંધુ નદીના કિનારાને ઇન્ડિયા થી ઓળખતા હતા.
ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારા, તો કયા કિનારાને, પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે એ લોકો ઓળખતા. હવે આપણે જોવાનું પારિભાષિક શબ્દ. પારિભાષિક શબ્દનો મતલબ શું થાય? વ્યાખ્યાઓ. તાડપત્ર કોને કહેવાય? તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રત. તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રત. છાલ ને શું આવશે? પર્ણ. રેડી? ભોજપત્ર કોને કહેવાય? ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ. જે ભુર્જ નામનું વૃક્ષ છે તેમની પાતળી આંતરછાલ છે એમના પર લખાયેલા પ્રતોને શું કહેવાય? હસ્તપ્રત, અભિલેખ. શિલાઓ અને પથ્થર ઉપર કોતરેલ લેખને શું કહેવાય? અભિલેખ કહેવામાં આવે છે. પંચમાર્કના સિક્કા કોને કહેવાય? તો પંચમાર્કના સિક્કા કહેવાય ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવામાં આવે. ધાતુના ટુકડા ઉપર છાપ ઉપસાવવામાં તેમને બીબામાં મૂકવામાં આવે. ત્યારબાદ એમને ઉપર દબાણ આપવામાં આવે. પછી જે સિક્કા બનાવવામાં આવે શું કહેવાય? પંચમાર્કના સિક્કાઓ કહેવામાં આવે છે. તો દોસ્તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે ભાગ 3 જે હવે ટૂંક સમયની અંદર ચેનલ પર મૂકવામાં આવશે. તો ભાગ 3 ને જોવા માટે એ નોટિફિકેશન મેળવવા માટે ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરો. ભાગ 1 નો જોયો હોય તો જોઈ લેજો, જેમાં આપણે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા જોડકા કવર કર્યા છે. જય હિન્દ, જય ભારત.